જય અંબા જય કમલાઈ માં। આજે 1 જૂન 2025 અને રવિવાર છે। સવારના 11:45 જેવું થવા આવ્યું છે। સકરાદેય ચાલુ છે, આપ જોતા હશો। ત્રીજો અધ્યાય, ત્રીજો ચંડીપાઠ ચાલુ છે। માનય અને મીવાન બે સિંહ રાશિ મારી માનય અને મીવાન બેની આજે એ લોકોએ બાળ મોવાડા ઉતાર્યા। તો બાળ મોવાડા માટે ખાસ કરીને બોલવાનું હતું, એટલા માટે વિડીયો શૂટ કરી રહ્યો છું કે 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે બાળ મોવાડા। સૌથી પહેલો આવે, આપણે છે ને ઘણીવાર આવી કમ્પ્લેનો કરતા હોઈએ છીએ। તેજસ છેલ્લા 25 વર્ષથી મારી જોડાયેલો છે, જગદીશભાઈનો સંતાન, પણ આપણે જેને મળીને ગૌરવ થાય। ગ્લાસ માટે રાજકોટની અંદર સૌથી મોટું નામ ગણી શકાય, પણ એના કરતાં એ વ્યક્તિગત રીતે અમે બધાને એક જાતની ફ્રીક્વન્સી જેને મેચ થાય કે એને જોઈને આમ હૃદયના ફુવારા ઉડે એવો છોકરો આ તેજસ। એટલે મજા આવે મળવાની, ભલે ને ઘણા વર્ષે મળી પણ તો એમ થાય કે કોઈક મારું મળ્યું, એટલે એવું વ્યક્તિત્વ છે। આવો પધારો। એટલે આજે માનય અને મીવાનના બાળ મોવાડા ઉતાર્યા। જગદીશભાઈ દાદા છે અને રાજકોટ બધા સાથે પરિવાર અમારો આપણો બધાનો જોડાયેલો। તો 1 જૂન 2025 અને રવિવાર ખાસ એટલા માટે કે 16 સંસ્કારમાંનું એક સંસ્કાર છે એ બાળ મોવાડા। તો શું કામ એને સંસ્કાર? તો કે પહેલા એક ગર્ભાધાન સંસ્કાર આવે। મેં કીધું ને વચમાં કે ઘણીવાર આપણે એવું કહેતા હોય કે મારું બાળક સંતોષકારક નથી, મને જેવું જોઈએ બાપ એવા બેટા ને વડ એવા ટેટા, તો એવું કેમ થાય છે? એવું જે ડિઝાયર ક્વોલિટી ચાઇલ્ડ જોઈએ એવું ઘણીવાર ન થવાનું કારણ તો કે આપણા સંસ્કારોમાં કે આપણી માવજતમાં ક્યાંક ખામી રહી ગઈ છે। તો પેલો આવે ગર્ભાધાન સંસ્કાર। માતા પિતાએ ગર્ભ ધારણ કરતા પહેલા એક ગર્ભાધાન સંસ્કાર આવે, કોપર એની ચર્ચા કરશું। પછી જન્મ લે અને નામકરણ સંસ્કાર થાય, 6ઠા દિવસે 6ઠ્ઠીના લેખ લખાય, અને પછી આવે બાળ મોવાડાનો દિવસ, પછી આવે યજ્ઞોપવિત સંસ્કાર, પછી લગ્ન સંસ્કાર, એવા અલગ અલગ સંસ્કાર। તો બાળ મોવાડા શું કામ છે? તો કે બાળક જ્યારે માતાના પેટમાંથી જન્મ લઈને બાળક જ્યારે બહાર આવે છે ત્યારે એના માથા ઉપર થોડાક વાળ હોય છે, અમુકમાં ઝાઝા હોય, અમુકમાં ઓછા હોય। તો એ વાળ નેગેટિવિટીનું પ્રતીક છે। એ વાળ છે એ ઘણા લોકો એમ કહે છે કે વાળ ઋષિમુનિઓ છે, સંતો મહાત્માઓ છે, શા માટે વાળ ઉતરાવી નાખે છે? યોગીજી છે બધાય એ વાળ ઉતરાવી નાખે છે કેમ કે વાળ નેગેટિવિટી, આપણા ધર્મમાં વાળ વધારવા માટેની કોઈ પ્રેરણા આપેલી નથી। આપણા ધર્મમાં એવી કોઈ પ્રેરણા નથી, પણ ધર્મના જ સાત્વિક, રાજસી અને તાંત્રિક જે પ્રયોગ છે, તાંત્રિક વિદ્યાઓનો બધા, એમાં વાળ વધારવા માટેની વિધિ આપવામાં આવેલી છે। તો બાળ મોવાડા એટલા માટે કે જે જૂના ગયા ભાવના જે કંઈ પણ સંસ્કારો છે, જે કંઈ પણ નેગેટિવિટી, એ અહીંયા દૂર થાય કુળદેવીના સ્થાનકમાં। એટલા માટે કેમ કે હવે એણે નવા ગોત્રમાં, આજે કુત્સસ ગોત્રમાં જન્મ લીધો છે, તો એટલા માટે બાળ મોવાડાની પ્રક્રિયા ત્રિપર્વ છે। આપણી માંધ્યાયની શાખા શુક્લ યજુર્વેદ અને ત્રિપર્વ છે, એટલે ત્રીજા વર્ષ પછી કે ત્રીજા વર્ષ પછી 3.25 વર્ષે લોકો કહે છે કે 3.25 વર્ષે બાળ મોવાડા ઉતારવા જોઈએ। એટલે જેમ તેમ નથી કે 3 વર્ષ શું કામ? તો કે આપણે શુક્લ યજુર્વેદ છે, આપણે ઉદિત્ય છીએ, આપણો ત્રિપર્વ છે, એટલે ત્રિપર્વ 3 વર્ષ પછી કે ત્રીજા વર્ષે એવી રીતે આપણે બાળ મોવાડા યથાયોગ્ય સમય ઉતારતા હોઈએ છીએ। તો આ એક પ્રક્રિયા એવી છે કે અનહદ જરૂરી છે। સેમ ગોત્રી જ કે આપણા ગોત્રમાં બાળકને ભેળવવાનું છે, તેની પણ એક નાનકડી વિધિ છે જેનો વિડીયો હું ઉપર બનાવીશ। પણ આજે તો જગદીશભાઈ, તેજસ, આખા પરિવારને બધાય છે, એકવાર બધા માટે જોરદાર તાલી કે તમે બધા કરો છો। ઇટ શુડ બી ડન, આ કરવું જ જોઈએ। અને બાળ મોવાડા ઉતાર્યા પછી અમે જોયેલું છે કે બાળ મોવાડા ઉતાર્યા પછી બાળકોના સ્વભાવમાં અનહદ પરિવર્તન આવતું હોય છે। જે ગયા વખતની જે નેગેટિવિટી હોય, કોઈક રાત્રે સૂતું ન હોય, કોઈ આખી રાત જાગતું હોય, મા બાપને હેરાન કરતું હોય, કોઈ આખો દી રોયે રાખતું હોય, તો આપણને એમ થાય કે આ વખતના તો મા બાપ તો બે શાંત છે, તો આ બાળક એવું એબનોર્મલ વર્તન કેમ કરે છે? તો એ ગયા ભાવનું છે। પણ જેવા બાળ મોવાડા ઉતારી લે એટલે ગયા વખતની કનેક્ટિવિટી 0 થઈ જાય છે અને બાળકના સ્વભાવમાં પરિવર્તન આવતા જોયા છે। એટલે બાળ મોવાડા ઉતારવા જ જોઈએ, કુળદેવીના સ્થાનકમાં ઉતારવા જોઈએ। દીકરા માટે એટલે આપણે સ્પેશિયલ, કેમ કે એનો આ ગોત્રમાં જન્મ છે ને એ ગોત્રને આગળ લઈ જાય છે, એટલા માટે। જય અંબા જય કમલાઈ માં, કેવળ તુજ કરુણા। બોલો કમલાઈ માત કી જય।